દ્વારકાધીશ જેવમાં કેમ છો બધા? મજામાં જ હશે. આપણા બ્લોગ જોતા મજામાં જ હશે. મસ્ત મજાનું સવાર થઈ ગયું, ફ્રેશ થઈ ગયા છીએ ને હવે આપણે જવાનું મચ્છોમારે જતા આવી પછી આપણે જવાનું છે તરોવરા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો મચ્છોમારે પહોંચી ગયા, મચ્છોમારના દર્શન કરી લઈએ, તમને પણ દર્શન કરાવી લો પછી આપણે નીકળી જઈએ તરોવડા બાજુ. જે મચ્છોમાર મિત્રો અમે જોઈ લ્યો આ બધું છે ને એ મિત્રો અમારા મચ્છોમારના મંદિરે બને છે સમાજ. તો જોઈ લ્યો તમે મિત્રો સમાજ એટલે કામ પડતું હોય આપણે પણ આમાં કામ કરવું પડે. મિત્રો જોઈ લ્યો એટલું કામ થયું છે સમાજ બનવામાં. તો મિત્રો આપણે મચ્છોમારના દર્શન કરીને પાછા નીકળી ગયા છે ઘર તરફ. ઘરે જઈને સીધા આપણે જવાનું છે તરોવડા ગામે. ત્યાં મચ્છોમારનું મોટું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરતા આવશું. ને આજ થઈ ગઈ છે બીજ, આજે બીજ છે તો આપણે બીજ કરતા આવશું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે આપણે જાશું તરોવડા મચ્છોમારે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તરોવડા અને હું ને મમ્મી બે હાલતા થઈ ગયા એ મંદિર તરફ અને પપ્પા શ્રીફળ લઈને બહાર આવે છે. ચાલો હવે મંદિરે જઈને મળીએ. મિત્ર જો મંદિર આવી ગયું છે અને અમે મંદિરે પહોંચી ગયા. જોઈ લ્યો તમે, દેખાય પાણી એ ભાદર ડેમ. તમે તો કોઈ દી જોઈ નહીં હોય. તો મિત્રો તમે જોઈ લો મંદિરનો લુક નેક્સ્ટ લેવલનો મિત્રો. અહીંયા રહી ભાદર નદી કહો તો અને ડેમ કહો તો એ જ જોઈ લો તમે. પાણી અત્યારે ભરપૂર ભરેલું છે. જોઈ લો તમે. મિત્ર નેક્સ્ટ લેવલનું છે, એના પર દર્શન કરાવી. મિત્ર તરોવડાથી ઘરે આવતા રહી અને તરોવડા ખૂબ મજા કરી, બહુ આનંદ આવ્યો. આજનો બ્લોગ